Good morning, students. Myself Asa Pandya, Vijayanagar High School, Naranpura. Today we will learn Standard 11th English, Unit number 2, Read number 3, Poem. The name of the poem is The Secret of the Machines. The name of the poet is the famous poet Rudyard Kipling. Rudyard Kipling. આજે કાવ્ય છે યંત્રોનું રહસ્ય. મશીન્સ મતલબ યંત્રો અને સિક્રેટ એટલે રહસ્ય. So the name of the unit poem is The Secret of the Machines, કે જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ યંત્રોનું રહસ્ય. યંત્રોનું રહસ્ય ધરાવતું આ જે કાવ્ય છે એમાં આપણને એવું લાગે કે યંત્રોએ પોતાની ટૂંકમાં આત્મકથા રજૂ કરી છે. આત્મકથા મતલબ ઓટોબાયોગ્રાફી. વી નો દેટ કે આપણે આપણા જીવનની વાત છે એ જેમાં કરીએ એને ઓટોબાયોગ્રાફી કહેવાય, આત્મકથા કહેવાય. આ પોએમ વાંચતા એવું લાગે કે મસીને પોતાની ઓટોબાયોગ્રાફી આત્મકથા અહીંયા રજૂ કરી છે. તો આ કાવ્યમાં કવિએ યંત્રોના જન્મથી માંડી માનવોની ભિન્ન ભિન્ન જરૂરિયાતો સંતોષવા આ મશીનો છે એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એની જરૂરિયાતો સંતોષે છે, એની જે પ્રતિબદ્ધતા છે એ વ્યક્ત કરી છે. લેખકે યંત્રોના વિવિધ કાર્યો અને એને સંક્ષિપ્તમાં રજૂ કર્યા છે. આ સિવાય લેખકે યંત્રો પાસે કબૂલાત કરાવી છે કે અમે લાગણીવિહીન છીએ. વી નો દેટ મશીન્સ આર ફિલિંગલેસ. એટલે છે કે અમે લાગણીવિહીન છીએ, અમારા પોતાના કાયદા નિયમ છે. વી હેવ અવર રૂલ્સ, વી હેવ અવર ઓન રૂલ્સ. જો અમારી સાથે તમે કામ કરો અને એમાં તો થોડી પણ ભૂલચૂક કરશો તો અમે તમને ક્યારેય માફ નહીં કરીએ. વી નો દેટ કે મશીન સાથે કામ કરતાં ક્યારેય પણ આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો આપણે જાનનું જોખમ પણ હોઈ શકે છે. અને છેલ્લે મશીન છે અને એવું કબૂલ્યું પણ છે કે અમે સર્વશક્તિમાન હોવા છતાં પણ છેવટે તો માણસોએ જ અમને પેદા કર્યા છે, માનવ મગજના જ બાળકો છે. આમ કવિએ પૂર્ણ કુશળતાથી આ કાવ્યમાં યંત્રોનો લાઘવયુક્ત પૂર્ણ પરિચય છે આપણને કરાવ્યો છે. સો નાઉ લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. એન્ડ આ જે લેસન છે જે પોએમ છે એની અંદર ઘણા એવા વર્ડ્સ છે કે જે ડિફિકલ્ટ વર્ડ કહી શકીએ, તો એ પણ આપણે સાથે સમજતા જઈશું. We were taken from the orbit and the mine. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and fitted and tooled and go to fit. સિક્રેટ એટલે કે મિસ્ટ્રી, રહસ્ય. ટેકન એટલે કે લેવામાં આવ્યા, મેળવવામાં આવ્યા. ઓર્બિડ, ઓર્બિડ એટલે કે ધાતુની ક્યારી. માઇન, માઇન એટલે ખાણ. We were taken from the orbit and the mine. અમને ઓર્બિડ એટલે કે ધાતુની ક્યારી. A piece of ground from which metal can be obtained. એક એવી જગ્યા કે જ્યાંથી મેટલને લેવામાં આવે. અને માઇન, માઇન એટલે ખાણ. આપણે બધા જ જાણીએ છીએ કે મશીન્સ બનાવવા માટે ધાતુની જરૂર પડે અને ધાતુ આપણને ક્યાંથી મળે? ખાણમાંથી. તો અમને એ કહે છે કે ધાતુની ક્યારી અને ખાણમાંથી ટેકન લેવામાં આવ્યા. ધીસ સ્પેસિફાઈઝ we were melted in the furnace and the pit. મેલ્ટ, મેલ્ટ એટલે પીગાળવું. અમને પીગાળવામાં આવ્યા. ક્યાં? ફર્નેસમાં. ફર્નેસ એટલે ભઠ્ઠી. અમને ભઠ્ઠીમાં પીગાળવામાં આવ્યા. એન્ડ ધ પિટ એટલે કે ખાડો. ખાડામાં, ભઠ્ઠીમાં અમને પીગાળવામાં આવ્યા. We were cast. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. કાસ્ટનો મતલબ થશે બીબામાં ઢાળવું. અમને બીબામાં ઢાળવામાં આવ્યા. We were wrought, wrought એટલે ઘડતર કરાયું. વર્કડ અમારું ઘડતર કરાયું. એન્ડ hammered to design. હેમર એટલે હથોડીથી ટીપવું. અમારી ડિઝાઇન બનાવવા માટે, અમારું નિર્માણ કરવા માટે અમને હથોડીથી ટીપવામાં આવ્યા. We were cut. અમને કાપવામાં આવ્યા. ફાઇલ, ફાઇલ એટલે ઘસીને ધારદાર કરવું કે ચમકાવવું. આપણે નેલ ફાઇલ કરીએ ને એ જ રીતના પછી અમને ધારદાર કરવામાં આવ્યા ઘસીને. ટૂલ, ટૂલ એટલે ઓજારથી કામ. આમ તો ટૂલ એટલે ઓજાર થાય પણ ટૂલ્ડ છે એટલે એનો મતલબ થશે કે ઓજારથી અમારા ઉપર કામ કરવામાં આવ્યું. અને ગેજ, GAUGE એનું પ્રોનાઉન્સિએશન થશે ગેજ. ગેજ એટલે મેઝર, માપવું. અમને માપવામાં આવ્યા. ટુ ફિટ બંધબેસતું બનાવવા માટે અમને માપવામાં આવ્યા. એટલે અહીંયા આપણે વાત કરી છે કે યંત્ર છે કઈ રીતે બનાવવામાં આવે છે. તો સૌપ્રથમ એને કોઈ ખાણમાંથી કે ધાતુની ક્યારીમાંથી
એને લેવામાં આવે છે. ટેકન વી હેવ ટેકન ફ્રોમ ધ ઓર્બિડેન્ટમ માઇન. ધાતુની ક્યારીમાંથી મશીન માટે જે વપરાતી ધાતુ છે એ ધાતુને સૌથી પહેલાં તો ખાણમાંથી લેવામાં આવે છે. ત્યાર પછી એને પીગાળવામાં આવે છે ભઠ્ઠીની અંદર કે ખાડાની અંદર એને પીગાળવામાં આવે છે. અને ત્યાર પછી એને જે કંઈ પણ આકાર આપવો હોય એ પ્રકારના આકારના બીબામાં એને ઢાળવામાં આવે છે. પછી એનું ઘડતર થાય છે, એને ટીપવામાં આવે છે, એને આકાર આપવામાં આવે છે, ઘસીને એને ધારદાર કે ચમકાવવામાં આવે છે. ઓજારથી એના પર કામ થાય છે, એને માપણી થાય છે અને એ રીતે એને ત્યાર પછી એને બંધ બેસતું કરવામાં આવે છે. એટલે આ રીતે મશીન છે એ તૈયાર થાય છે. આ પૂરેપૂરું જે આપણે ભણ્યા પૂરો પેરેગ્રાફ એનું ભાષાંતર થશે કે ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા, અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા, અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું ઘડતર કરાયું અને અમને હથોડા વડે ટીપવામાં આવ્યા, સાનુકૂળ બનાવવા માટે અને કાપવામાં આવ્યા, ખસીને ધારદાર અને ચકચકાત બનાવવામાં આવ્યા, અમારા પર ઓજાર કામ કરાવવામાં આવ્યું. Now the second paragraph, the second stanza. Some water, coal and oil is all we ask, and a thousandth of an inch to give us play. And now, if you will set us to our work, we will serve you 24 hours a day. ખૂબ જ સુંદર વાત કરી છે. એ કહે છે ટાસ્ક એટલે કાર્ય, સર્વ એટલે સેવા આપવી, રિમેમ્બર એટલે યાદ રાખવું. એટલે કહે છે કે સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. હવે જ્યારે અમે તૈયાર થઈ ગયા છીએ ત્યારે કામ કરવા માટે માત્ર અમારે શું જોઈશે? થોડા પ્રમાણમાં પાણી, કોલસો અને તેલ. વોટર પાણી, કોલ, કોલસો, ઓઇલ અને તેલ અમારે કહે છે થોડા પ્રમાણમાં અમે માગીએ છીએ. અને અમને કાર્યવાહી થવા માટે જોઈએ ઇંચના 1000માં ભાગ જેટલી મોકળાશ. કામ કરવા માટે એને માત્ર થોડી એવી જગ્યા. કેટલી જગ્યા? તમને અહીંયા કહ્યું છે 1000 of an inch. 1 ઇંચનો પણ 1000મો ભાગ એટલી જ એવી મોકળાશ અમને કામ કરવા માટે જોઈએ. અમારી આટલી જરૂરિયાત પૂરી પાડીને હવે તમે અમને કામે લગાડી દો. એટલે અમે દિવસમાં 24 કલાક તમારી તહેનાતમાં રહીશું, તમારી સેવામાં રહીશું. We can pull and haul and push and lift and drive. We can print and plow and weave and hit and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. હવે મશીન શું કરી શકે એ અહીંયા આપણને આપ્યું છે. કે છે અમે શું કરી શકીએ છીએ એ આપણને બતાવ્યું છે અહીંયા. એ કહે છે કે અમે વી કેન પુલ અમે ખેંચી શકીએ, હોલ એટલે કે ઘસેડી શકીએ, હોલ એટલે ઘસેડવું, HUL, પુશ એટલે કે ઠેલવું અથવા તો ધકેલવું, અમે ધકેલી શકીએ. વી કેન લિફ્ટ એટલે ઊંચકી કે ઉઠાવી પણ શકીએ. વી કેન ડ્રાઈવ અમે ચલાવી પણ શકીએ. વી કેન પ્રિન્ટ અમે છાપી પણ શકીએ. વી કેન પ્લાવ એટલે કે અમે ખેડી પણ શકીએ. વી કેન વેવ વણી પણ શકીએ કે છે. એન્ડ કેન હીટ એન્ડ લાઇટ કે જે અમે ઉષ્મા પણ આપી શકીએ અને પ્રકાશ પણ આપી શકીએ. કે જે વી કેન રન અમે દોડી શકીએ. વી કેન રેસ અમે હરીફાઈ કરી શકીએ. વી કેન સ્વિમ અમે તરી શકીએ. વી કેન ફ્લાય અમે ઉડી શકીએ. વી કેન ડાઈવ એટલે ડૂબકી મારવી, અમે ડૂબકી પણ મારી શકીએ. વી કેન સી અમે જોઈ શકીએ. વી કેન હિયર અમે સાંભળી શકીએ. વી કેન કાઉન્ટ અમે ગણી શકીએ. વી કેન રીડ અમે વાંચી શકીએ. વી કેન રાઇટ અમે લખી પણ શકીએ. ખૂબ જ સુંદર વાત કરી છે અહીંયા. કે છે અમે ખીચીએ, ઘસેડીએ, ઠેલીએ, વળી ઉઠાવીએ, ચલાવી પણ શકીએ. અમે છાપીએ અને ખેડીએ, વળી વણીએ તેમજ ઉષ્મા અને પ્રકાશ પણ આપી શકીએ. અમે દોડીએ અને હરીફાઈ કરીએ, તરીએ, ઉડીએ, ડૂબકી પણ મારી શકીએ. અમે જોઈએ તેમજ સાંભળીએ, વળી ગણીએ, વાંચીએ અને લખી પણ શકીએ. ખૂબ જ સુંદર છે એ વાત છે અહીંયા આપણી સામે કરી શકી છે કે મશીન્સ કેન ડૂ એવરીથિંગ બટ
Remember, please, the law by which we live. We are not built to comprehend a lie. We can neither love nor pity nor forgive. If you make a slip in handling us, you die. કે છે પરંતુ યાદ રાખો, અમારો જે લો છે, અમારો જે કાનૂન છે, લો એટલે કે કાનૂન, એ અમારો જે કાનૂન છે એને તમે યાદ રાખો. કોમ્પ્રિહેન્ડ એટલે અન્ડરસ્ટેન્ડ, એને સમજવું, ગ્રહણ કરવું. લાય એટલે જૂઠ, અસત્ય. અને હેન્ડલ એટલે ની સાથે કામ પાડવું કે વ્યવહાર કરવો. એ કે છે અમારી સાથે કામ કરતાં, અમારી સાથે વ્યવહાર કરતાં અમારો જે લો છે એ યાદ રાખો, અમારો જે કાનૂન છે એ યાદ રાખો. બટ રિમેમ્બર, યાદ રાખો, પ્લીઝ, ધ લો બાય વિચ વી લીવ, એ કાનૂન કે જેના દ્વારા અમે રહીએ છીએ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. એ શું કહે છે કે અમે ક્યારેય પણ કોઈ પણ જૂઠાણું છે એને સહન કરી શકતા નથી. અમે અનિષ્ટને સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ નથી કરાયું. એ કહે છે કે વી કેન નીધર લવ ઓર પીટી ઓર ફોરગીવ. આપણને ખ્યાલ છે કે મશીન છે ક્યારેય પ્રેમ નથી કરી શકતો, દયા નથી કરી શકતો, માફ નથી કરી શકતો. કોઈ પણ રોબોટનું આજે આપણે નિર્માણ કરીએ તો રોબોટ બધા જ કામ કરી શકે. હા, પહેલાં બધા જ કામ એ કરી શકે, પરંતુ રોબોટ છે, મશીન છે, એ પ્રેમ ના કરી શકે. એટલે એને જે રીતે ફિટ કરવામાં આવ્યું છે એ જ રીતે કામ. એમાં કોઈ પણ જૂઠારું કે તમે એના વિરુદ્ધ ગયા એના લોને, તો એ કામ કરી શકતું નથી, સહન કરી શકતું નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, યુ ડાય. એ કહે છે કે અમારી સાથે કામ કરવામાં જો તમે કોઈ ગેરસમજ કરશો તો અમે તમને બક્ષી શકીશું નહીં, તમે મૃત્યુ પામશો, તમે મરી જશો. આપણે જાણીએ છીએ કોઈ પણ મશીન સાથે કામ કરતાં આપણે જો કોઈ ભૂલ થઈ જાય તો આપણે મરી પણ શકીએ છીએ. Though our smoke may hide the heavens from your eyes, it will vanish, and the stars will shine again, because for all our power and weight and size, we are nothing more than children of your brain. બહુ સુંદર વાત છે એ અહીંયા આપણી સામે કરેલી છે કે અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકે છે. મશીન છે એમાંથી સ્મોક નીકળે છે, અને જે સ્મોક નીકળે છે ને એ આપણે જાણીએ છીએ કે સ્કાય છે એને આવરી લે છે. એટલે કે છે કે અમારી અંદરથી જે ધુમાડો જે નીકળે છે એ ધુમાડો છે એ સ્વર્ગને અગોચર કરી શકે છે, પરંતુ આ ધુમાડો ગાયબ થઈ જશે અને સ્વર્ગના તારા ફરી ચમકી ઉઠશે. એ જે ધુમાડો છે જ્યારે જતો રહે છે ત્યારે ફરીથી એ સ્કાય છે એને આપણે જોઈ શકીએ છીએ. કારણ કે અમે ગમે તેટલા શક્તિ, વજન અને કદ ધરાવતા હોઈએ છતાંય, અમે ગમે તેટલા પાવર એટલે કે શક્તિ, વેઇટ એટલે કે વજન, અને સાઇઝ એટલે કે કદ ધરાવતા હોઈએ, છેવટે તો અમે તમારા બેજાના સંતાનોથી વિશેષ અમારી કોઈ જ હેસિયત નથી. મતલબ કે માણસની સામે મશીન છે કંઈ જ નથી. શા માટે? કારણ કે મશીનને પણ માણસના ભેજાએ જ બનાવ્યું છે ને, માણસે જ બનાવ્યું છે. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા મગજના બાળકથી વધારે કશું જ નથી. એટલે આ રીતે આ પોયમની અંદર મશીન કહે છે કે અમે કામ કરીએ છીએ, પરંતુ છેવટે તો અમે તમારી જ બનાવટ છે, એટલે અમે તમારાથી શક્તિશાળી નથી. એટલે અહીંયા મશીનથી વધારે શક્તિશાળી માણસ અને માણસના મગજને બતાવવામાં આવ્યું છે. થેન્ક યુ.